હેલો મિત્રો, આજે આપણે બનાવીશું મસાલા ભીંડી. મસાલા ભીંડી બનાવવા માટે મેં 250 ગ્રામ ભીંડાને પાણીમાં સારી રીતે ધોઈ લીધો છે. ભીંડો કોરો કરી લઈશું અને હવે આપણે એને મીડિયમ સાઇઝના કટકા કરી લઈશું. મેં અહીંયા બધા જ ભીંડાના મીડિયમ સાઇઝના કટકા કરી લીધા છે. હવે 1 ટમેટું, 4 થી 5 લસણની કળી, 1 ડુંગળી ઝીણી સમારી લેવાની છે. એક કડાઈમાં 3 ચમચી તેલ, અડધી ચમચી જીરું, ચપટી હિંગ અને લસણ નાખીને શેકાવા દેવાનું છે. લસણ આપણું શેકાઈ જાય એટલે આપણે એમાં ડુંગળી મિક્સ કરી દઈશું. ડુંગળીને આપણે ધીમા ગેસ ઉપર હલાવતી રહેવાનું છે. ડુંગળી બ્રાઉન કલરની થાય ત્યાં સુધી ધીમા ગેસ ઉપર ચડવા દેવાની છે. હવે આપણે અડધી ચમચી મીઠું નાખશું. ડુંગળી આપણી બ્રાઉન કલરની થઈ ગઈ છે. હવે આપણે એમાં ભીંડો મિક્સ કરી દઈશું. સરખી રીતે હલાવી લઈશું. હવે આપણે એમાં 1 ચમચી હળદર અને ત્યારબાદ ટમેટું મિક્સ કરી દઈશું. હવે સરખી રીતે હલાવી લઈશું. ભીંડાને આપણે ધીમા ગેસ ઉપર ચલાવતા રહેવાનું છે. હવે આપણે ચેક કરી લઈશું આપણો ભીંડો ચડી ગયો છે કે નહીં. આપણો ભીંડો સરખી રીતે ચડી ગયો છે. હવે તેમાં 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, અડધી ચમચી ધાણા જીરું, 1 ચમચી મેગી મસાલા બધું જ મિક્સ કરીને સરખી રીતે હલાવી લેવાનું છે. આપણું મસાલા ભીંડી તૈયાર થઈ ગયું છે. હવે તેમાં કોથમીર નાખીને સર્વ કરી દઈશું. જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરજો.